मिर्ची मुर्गा मुर्गा डॉन कुनाल ની સાથે brought to you by डांगी डम्स। सेलिब्रेशन का कोई भी मौका अधूरा है डांगी डम्स के केक के बिना। हेलो, હું અપૂર્વ સર જોડે વાત થઈ? હા, અપૂર્વ વાત કરું. અપૂર્વ સર, તમારો સ્ટુડન્ટ જે છે ને, મારો ફ્રેન્ડ છે, તમે નોલેજ કોલેજમાં મ્યુઝિક શીખવાડો છો ને સર? હા, કલ્ચરલ એક્ટિવિટીઝમાં હું ગવડાવું છું. એટલે સર મારે બી તમારી પાસેથી થોડું શીખવું હતું સર, એટલે પોસિબલ છે સર? તમારું નામ શું? મારું નામ છે મનોજ. મનોજ, ક્યાંય શીખેલા છો? ના, શીખેલો તો નથી, પણ ઘરમાં બધા ગાય છે, બધાને ગાવાનો શોખ છે. ઓકે, તો હું તમારી શું મદદ કરી શકું? ના, એટલે મારે બસ પોલિશિંગ કરવું છે, એટલે આમ તો આપણને સેટ છે સંગીત, શોખ બહુ છે સાહેબ, એવું છે. તમે જે કંઈ ગાયું હોય એનું કોઈ રેકોર્ડિંગ મને મેઇલ કરી શકો? હા, કરી દઈએ ને સર. તમે એવું કહેતા તો હમણાં તમને ફોન પર ખાલી એમ સંભળાવી દઉં કહેતા હો તો. હા, શું સાંભળો છો, બોલો. કોઈ ફોક સોંગ જે હોય એનું ફોક સોંગમાં કે મને ઠોકરા રાખવી કર પાણી દે કરે કરે મને લાગલી કર. મનોજ, હા સર. તમને એ ખબર જ નથી કે ફોક સોંગ એને કહેવાય? ફોક સોંગની કેટેગરીમાં ના આવે. એટલે સર, પણ મેં કેમ ખરાબ ગાયું સર? ખરાબ એટલે પોલિશિંગની હજી તમારે બહુ જ જરૂર છે, ઇમ્પ્રુવમેન્ટ. એ તો મને છે, પણ સર ખરાબ ગાયું એટલે તમને ઊંઘ આવી? ના, ઊંઘવાનો સવાલ કોઈ છે જ નહીં. એટલે એવું તો નથી ગાયું કે તમને ઊંઘ આવી ગઈ? હા ભાઈ, તમે સર હું થોડું ક્લાસિકલ બતાવું સર. ક્લાસિક મારી હરકતો સારી છે. હા, ક્લાસિકલ કે મધુબન में राधिका नाचे रे मधुबन में राधिका नाचे गिरधर की मुरलिया बाजे. હા સર. સાંભળો, હા. આ રીતે તમે કોઈ પણ સોંગ હોય ને આ કરીને માલા બાપો એટલે ક્લાસિકલ ના થઈ જાય. એટલે સર ખરાબ ગાયું મેં? તમે સારું તો નથી જ ગાતા, ખરાબ નું તમને ના. એટલે સર ખરાબ એટલે એવું કઈ નથી, પણ એટલે સર તમે ઊંઘ આવી એવું તો નથી કારણ કે તમે ઊંઘ આવી આ ભાઈ શું ગાય એવું થયું સર? હું મૂકું છું, મારે ક્લાસમાં જવું છે. ના સર લાસ્ટ સાંગ લઈ ગઝલ કર. આંખો में नमी होती लबों पर क्या हाल है क्या दिखा रहे हो क्या गम है जिसको छुपा रहे हो तुम इतना. સર આ મારા જગજીત સાહેબ નું સોંગ છે, એટલે ગઝલ તો મને ફાવે છે એમ. એટલે બસ બેટા, તમે હવે રહેવા દેશો, હું ફોન મૂકું છું. ના સર, એટલે ખરાબ ગાયું સર મેં ગઝલ? કોઈ ખરાબ નથી ગાતું, ઇમ્પ્રુવમેન્ટની જરૂર. સર મેં એવું ગાયું કે ઊંઘ આવી ગઈ એવું ગાયું સર? તમે એવું ગાઓ છો ને કે કોઈને ઊંઘ ના આવે, ઊંઘ આવતા માણસની ઊંઘ ઉડી જાય. ઉડી જાય ને સર? હવે તમે ફોન મૂકો. ના સર, એક જ સર ઉડી જાય ને હું. અરે ઊંઘ શું ઉડી જાય? માણસ ઉભો થઈને 2 લાફો મારી દે તમને. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ સર. સર થેન્ક યુ સર. હું 28,000 રૂપિયા જીતી ગયો. વિકલા જો સાંભળ, સંગીતના સાહેબ જોડે આપણે ટેસ્ટિંગ કરી લીધું કે આપણે મારા ગાવાથી ઊંઘ નથી આવતી. સાહેબ આ વિકલોને દર વખતે કે કરે છે કે મને ઊંઘ આવે છે, તું ગાય છે તો બધા સુઈ જાય. આપણે સંગીતના સાહેબ જોડે કન્ફર્મ કરી દીધું. સર થેન્ક યુ સો મચ સર. આ શું હતું સર? આમાં કેવું છે, વિકલો છે ને, વિકલાને આપું. વિકલા વાત કર. હા સાહેબ, તો સરસ લગાવી હતી સાહેબ. એટલે હું એને કહેતો હતો કે ગાય છે એમ તો બધા ઉઈ જાય એમ. મેં કીધું ગાવાનું બંધ કરીને ઊંઘ આવે છે, તો તમને ફોન કરીને કન્ફર્મ કર્યું એને, બીજું કઈ નહીં સાહેબ. હાલું એને. હલો, એ વિકલો હતો. તું દાંત કાઢે છે ભાઈ તું? તમે ટાઈમપાસ કરવા માટે ફોન કરતો મારી જોડે અત્યારે? ના સર, ટાઈમપાસ ક્યાં કર્યું સર? હલો, આજ પછી જો મને આ રીતે ફોન કર્યો છે ને હા તો મજા નહીં આવે. હું ખબર છે તમે બે મારી કોલેજના 6 સ્ટુડન્ટ અને આ રીતે મસ્તી કરો છો. મજા તો આવી ગઈ. ના ના, એના માટે તમે ચેક કરો છો. એના માટે છે કે કોઈની ઊંઘ ઉડે છે કે ઊંઘ મજાક બની દીધો છે તમે? ના, અરે સરજી, હું તો કોલેજમાંથી પાસ આઉટ થયો, ખાસો ટાઈમ થઈ ગયો સર. તો સંગીત બીજે ક્યાં જઈને શીખવા? ના, સંગીત નથી શીખવું મારે સર. મારી વાત તો સાંભળો સર, મારે તમારા જોડે કંઈક બોલાવડાવું છે. ઓળખાણ પડી સાહેબ? કુકડે કુક મિર્ચી મુર્ગા રેડિયો મિર્ચીમાંથી કુનાલ વાત કરું છું. હેલો, તમારા સ્ટુડન્ટ છે વિનય અને અમિત, એમણે તમારો નંબર આપ્યો તો તમને મિર્ચી મુર્ગો બનાવવા માટે. એ લોકોને હું જ તૈયારી કરાવું છું ભાઈ કુનાલ. જે છે એમને ગાતા નથી આવડતો, એના કારણે આખો જે અમારી ટીમ છે એ સફર થાય છે. એટલે હું ખખાવું એટલે મારી મસ્તી અત્યારે અમદાવાદ સામે કરી નાખી. આવા દો હવે આજે કોલેજમાં વાત છે. તો સર એની પહેલા તમારે એકવાર મારા માટે કુકડે કુક તો બોલવું પડશે. હા, કુકડે કુક. તો સર મિર્ચી સુનને વાલે ઓલવેઝ ખુશ ગાઓ સર. ભાઈ મૂકો ને હવે, બહુ કવિતા.
મુર્ગા કેટલી કલ્ચર પર રોજ સાંજે 5 થી 9 કનાલની સાથે ઓનલી ઓન રેડિયો મિર્ચી 98.3 FM. It's hot.